આજની સૌથી મોટી અને સૌથી દુઃખદ ઘટના અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે પેસેન્જર પ્લેન હતું એ ક્રેશ થઈ ગયું અને એની અંદર 242 પેસેન્જર સવાર હતા અને તમામના મોત થયા હોય એવી જાણકારી મળી રહી છે. એ 9 સેકન્ડનો જે વિડીયો છે એ વિડીયો સામે આવ્યો છે. એ વિડીયોમાં જે પ્લેન ક્રેશ થાય છે, છેલ્લી 9 સેકન્ડની અંદર આખું પ્લેન તબાહ થઈ જાય છે અને તમામ મુસાફર જાણે ભળતું થઈ જાય છે. એ મુસાફરોમાં કોઈકની નાની એવી નવજાત દીકરી હતી, કોઈકના પિતા હતા, કોઈકના દાદા હતા, કોઈકની બહેન હતી, કોઈકની પત્ની હતી, કોઈકનો આખો પરિવાર હતો. પરિવારના 5 લોકો, આખો પરિવાર નષ્ટ થઈ ગયો હોય એવી પણ જાણકારી મળી છે. કેટલાક લોકો ક્યાંક લંડન ફરવા જઈ રહ્યા હતા, કેટલાક લોકો ભણવા માટે જઈ રહ્યા હતા, કેટલાક લોકો પોતાના સ્નેહીજનોને મળવા માટે જઈ રહ્યા હતા, તો કેટલાક લોકો અમદાવાદ છોડીને કે પછી ગુજરાત છોડીને હંમેશા માટે લંડન સ્થાયી થવા માટે જઈ રહ્યા હતા. અઢળક સપના હશે આંખોમાં, અઢળક વિચારો હશે, અઢળક પ્લાનિંગ કરી હશે કે ત્યાં જઈ અને શું કરીશું, કેવી રીતે રહીશું. બધા જ સપના સજાયા હશે અને લંડન જવા માટે લગભગ મહિનાઓથી તૈયારીઓ ચાલતી હશે. જ્યારથી વિઝા ગ્રાન્ટ થયા હશે, જ્યારથી વિઝા મળ્યા હશે, ત્યારથી પરિવારમાં કેવો ખુશીનો માહોલ હશે, આપણે સૌ કોઈ તેની માત્ર ને માત્ર કલ્પના જ કરી શકીએ છીએ. અત્યારે પરિવારજનોનું જે આક્રંદ છે, એ પરિવારજનો જે રોક કકડ કરી રહ્યા છે, કારણ કે સી ઓફ કરવા માટે પરિવારજનો આજે લગભગ 12 વાગ્યા આસપાસ એરપોર્ટ પહોંચ્યા હતા. પોતાના પરિવારજનને લાસ્ટ હક કર્યું હશે, હેપી જર્ની કહ્યું હશે, જલ્દીથી મળીશું એવા વાયદા કર્યા હશે, વિડીયો કોલ કરીશું, ફોન પર વાત કરીશું, ટચમાં રહીશું, અનેક વાયદા કર્યા હશે અને ફરીવાર મળવાની આશા હશે. પણ ક્યાં ખબર હતી કે આ ફ્લાઇટ એમના જીવનની આખરી ફ્લાઇટ સાબિત થવાની છે. ક્યાં ખબર હતી કે આ કાળનો કોળિયો એમના જીવનને ગળી જવાનું છે. એ પરિવારજનોની અત્યારે હાલત આપણે ખાલી ને ખાલી કલ્પના કરી શકીએ છીએ. એમનું જે દુઃખ છે, એમનું જે આઘાત છે, એ આપણે માત્ર ને માત્ર અત્યારે વિચારી શકીએ છીએ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જેઓ પણ આ પ્લેનમાં સવાર હતા અને એમના નિધનના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે 242 લોકોના મોત થયા છે અને એમાંથી એક પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. તેમના પત્ની અંજલિબેન, જેઓ પહેલેથી લંડનમાં હતા, તેમના દીકરી સાથે, અને વિજયભાઈ પણ ત્યાં જવાના હતા અને ત્યાંથી તેમના પત્ની સાથે પછી તેઓ પરત ફરવાના હતા. પરંતુ તેમના પણ નિધનના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે 242 લોકોના મોત થયા અને સાથે સાથે આ પ્લેન જ્યાં ક્રેશ થયું, આ પ્લેન જ્યાં પડ્યું, એ પણ બીજે મેડિકલ કોલેજની જે હોસ્ટેલ હતી, ઇન્ટર્ન ડોક્ટર્સ ત્યાં જમી રહ્યા હતા, મેસ હતી, મેસમાં એ જમી રહ્યા હતા અને કારણ કે લંચ ટાઈમ હતો અને એટલા જ માટે મોટી સંખ્યામાં ત્યાં ભીડ પણ હતી અને એમાંથી પણ કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા હોવાની પણ જાણકારી મળી રહી છે. અત્યારે 242+ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તમામ મૃતકોની આત્માને શાંતિ મળે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના.